નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રો. 30/3/2024ના રોજ જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા લેવામાં આવી હતી તેનું પરિણામ આજ રોજ જાહેર થઈ ગયું છે, જેની પ્રોવિઝનલ આન્સર કી અને ફાઇનલ આન્સર કી અગાઉ મુકાઈ ગઈ હતી. તમે sebexam.org પર જઈ અને તમે પરિણામ જોઈ શકો છો. વાલી મિત્રો, તમે પરિણામ તો જોશો જ, પરંતુ સાથે સાથે અહીંયા બોર્ડ દ્વારા કેટલુંક એનાલિસિસ મૂકવામાં આવ્યું છે આપણે જોઈ લઈએ. 120 માર્ક્સનું પ્રશ્નપત્ર હતું, જેમાં 115થી 120 વચ્ચે માર્ક્સ આવ્યા હોય તે બે છોકરાઓ છે અને 3 છોકરીઓ, એમ કુલ 5 છોકરાઓ છે. એવી જ રીતે 110થી 114 વચ્ચે ગુણ મેળવ્યા હોય, 110થી 114 સુધીના ગુણ મેળવ્યા હોય 106 છોકરાઓ છે, 144 છોકરીઓ છે અને 150 કુલ વિદ્યાર્થીઓ છે. 105થી 109 માર્ક્સ ધરાવનારા 273થી 286 વિદ્યાર્થીઓ, 373 છોકરાઓ છે, 186 છોકરીઓ છે, 559 કુલ છોકરાઓ છે. બરાબર છે. એવી જ રીતે 100થી 104 ગુણ મેળવનાર વિદ્યાર્થી 907 છોકરાઓ છે, 455 છોકરીઓ છે, એમ 1362 વિદ્યાર્થીઓના 100થી 104 સુધીના ગુણ છે. એવી જ રીતે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તમે તમારા બાળકના અથવા પોતાના માર્ક્સ આમાં જોઈ શકો છો અને તમે ક્યાં છો, શું તમારો મેરિટમાં નંબર આવશે કે નહીં આવે તે પણ તમે આમાંથી ચકાસી શકશો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી વિગતો તમારા સુધી અમે પહોંચાડતા રહીશું. મિત્રો, થોડીવાર સ્ક્રીન ચાલુ રાખું છું, જેથી તમે તમારું એનાલિસિસ આની અંદર જોઈ શકો કે તમારું સ્થાન ક્યાં છે. માની લો કે મારા 93 માર્ક્સ આવ્યા છે, તો હું જે જગ્યાએ 93 માર્ક્સ આવતા હોય, એટલે કે 90થી 94 માર્ક્સ છે, એ વચ્ચે જો હું પુરુષ છું તો મારો છોકરો છું, તો 2233માં વિદ્યાર્થીઓ એવા છે કે જેના 90થી 94 વચ્ચે માર્ક્સ છે, અને 1466 છોકરીઓ છે જેના 90થી 94 સુધી માર્ક્સ છે. કુલ 3699, એટલે કે લગભગ 3700 વિદ્યાર્થીઓના કેટેગરીમાં હું આવું છું, જેના પરથી હું અંદાજ લગાવી શકું કે હું મેરિટમાં કઈ સ્થાને છું, મારો મેરિટમાં નામ આવશે કે નહીં આવે, વગેરે વગેરે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હશે લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો. વિદ્યાર્થી મિત્રો, રિઝલ્ટ કંઈક આ પ્રકારનું તમને જોવા મળશે. આ પ્રકારનું તમારું રિઝલ્ટ હશે. જેમ કે આ એક વિદ્યાર્થીનીનું રિઝલ્ટ મેં ચકાસ્યું છે. બરાબર છે. આના માટે તમારે કન્ફર્મેશન નંબર અથવા સીટ નંબર અથવા તમારો ડાયસ નંબર અને જન્મ તારીખની જરૂર પડશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. સરકારી શાળા.